ને આ રીતે લસણ ને ડુંગળી ટમેટાની ગ્રેવી બના. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આજે બનાવવાના છે પનીરનું શાક. તો એમાં હું હેલ્પ કરવાનો છું અરુણાની. અને તમે જુઓ અમારી રેસીપી અમે કઈ રીતે બનાવી છે પનીરનું શાક. હું કરો છા આવલું કાપ કરી નાખું પૂરું. મમ્મા એમ કીધું કે 100 રૂપિયા દીકરો હું અક્ષરાજને એમને ભાગ ના દેજો. મેં કીધું આખો દિવસ ભાગ ખાય છે. તો આ રીતે થોડું છાણી લેવી અમે પનીર રેગડી. એને કરતા 2 પનીર નો લઈ લીધા હતા. એટલું બહુ થઈ ગયું દીકરા, આપણે 4 જણા શીખાડવાના. હા 4 જણા કી નાન બનાવ. બસ એટલે હવે ઓલું કાપી નાખ કઠા. એ મમ્મી નાન બનાવ. નાન નાન કેમ બને છે મને નથી આવડતું. આ મોબાઈલ તો પડો YouTube માં સર્ચ માર લો. આ પપ્પા બસ હવે કટકા કરી નાખ એમ કીધું. બસ કટકા કરી નાખો. પપ્પા મમ્મી ને કયો નાન બનાવે. લાવ આ કર નાખ, દબાવીને કર. મારી વાત સાંભળ. તું દૂધ દે, કપ દૂધ ખાય. હા બસ. પછી પનીર નું તો ખાય. પનીર તો ખાય એમ કહું. ડેરી પનીર ખાય. તો અમારે અક્ષરાજભાઈ પનીરનું કટિંગ થાય છે. સારું સારું નીચું રાખ, એટલે ઉપર નીચું રાખ બસ. હેલો ફ્રેન્ડ્સ, તો પહેલાં તો પનીરનું કટિંગ થઈ ગયું છે. દૂધ લઈ લીધું છે અને ડુંગળી ટમેટા અને મરચાંની ગ્રેવી કરી નાખી છે. લીલા ધાણા અને લીમડો અને પનીર ટીકાનો મસાલો આટલું લઈ લીધું છે. અને હવે કરશું સૌ પ્રથમ પહેલાં ગરમ તેલ, અને તેલ ગરમ થઈ જાય તે પછી કરશું અમે પનીરને તળી નાખશું. બરાબર ને એનું? તો હેલો ફ્રેન્ડ્સ, તો પનીરને પહેલાં તળી નાખવાનું તેલમાં નાખીને. હલકું બ્રાઉન કલરનું થઈ જાય પછી કાઢી લેવાનું ને. ના નહીં કરી નાખું તું ને પછી એને કરી નાખજો. આ નો તળવાનું હોય, હે? એમ નામ નાખવાનું હોય. હું વધારે થઈ ગયું. હા રહ્યું એ પણ સારું થાય ને. ને દૂધમાં નાખી દીધો છે પનીરનો મસાલો. હા હા બોલ ને. તો અત્યારે બની રહ્યું છે પનીરનું શાક. શું કરે તું? ગ્લાસ લેવા દે કે અક્ષર લે કોણ હા દૂધ પીવે. દૂધમાં મસાલો નાખી દેવાનો અને આ રીતે હલાવી નાખવાનું. હા બરોબર ને? પનીર ટીકા દીકુભાઈ બહુ ભાવે પનીર ટીકા. અને રીંગણા મેથીનું શાક તો ભાવે ને એને. એ પડે નહીં બોલ. હો હો હા લીલા ધાણા લઈ લીધા થોડા. તો આ રીતે હલકું બ્રાઉન થાય ને પનીર એટલે કાઢી લેવાનું. ને આ રીતે લસણ ને ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવેલી છે, એ તેલમાં નાખી દેવાની. તો આ છે ટમેટા ડુંગળીની ગ્રેવી. નવું કરવું પડે.
થઈ ગયું તૈયાર થઈ ગઈ ગ્રેવી હા હજી તો ઓલું પાણી બધું બળે આમાં ટમેટાનું પાણી હોય એ બળી જાય પછી બીજી બધી વસ્તુ નાખી દેવાની શું લેસ લાલ મરચું તો આવી ગયો છે મેંદાનો લોટ અને પનીરનું શાક બનાવ્યા પછી બનાવવાના છે નાન તમને નાન બનાવતા આવડે તો કમેન્ટ કરી દેજો અને અમે નાન પણ બનાવવાના છીએ તમે જોજો અમે કઈ રીતે નાન બનાવીએ છીએ હં હા અલે રાખી દેતા ઓલ નાન નાન કરે છે બધું બનાવી બનાવવાનું કેવું બને કોને ખબર હે તો લસણ ને આદુની સાથે લાલ મરચુંની નાખી દે હરુના જીરું મીઠું ની બધું કાનું આમાં મીઠું આવે છે એટલે થોડુંક ઓછું નાખવાનું. તો પાણી બળી ગયું છે હવે બરાબર ને તેલ ઉપર આવે તેલ ઉપર આવે ટમેટા હારે કર્યા તો એટલે અલગ કરાય પણ મેં હારે કરી નાખ્યા હતા બ્લેન્ડરમાં બધાની ગ્રેવી ધાણા છે બધા ધાણા મરચાં ટમેટા અને હવે હું નાખવાનું એક શું બતાવી પનીરનો મસાલો દૂધની અંદર મિક્સ કરેલો હા તો આ પનીર ટીકાનો મસાલો હતો દૂધમાં મિક્સ કરેલો સારું બનાવે હવે આ લાલ મરચું લાલ મરચું ધાણા જીરું હળદરની લસણની બધાની બરાબર નાખી દેવાનું તેલ ઉપર આવી ગયું ને પનીર નાખી દેવાનું પનીરના કટકા કરેલા હોય એ નાખી દેવાનું અને આને શું કહેવાય આ પનીર ને ઓલું આ પનીર જ છે પણ ઓલામાં કરેલું છે છાણેલું છેનેલું પનીર છાણેલું ગળીને નાખી દેવાનું પછી ઉપર પછી આ રીતનું કરી નાખવાનું બધું મિક્સ અને તેલ ઉપર આવે ત્યાં લગી પકાવવાનું પાણી નાખી દેવાનું થોડું એમ અને ધાણા કાપીને ઉપર નાખી દેવાના બરાબર ને તો ને છેલ્લે દાણા નાખી દેવાના આ રીતના એટલે પનીરની સબ્જી થઈ ગઈ તૈયાર તૈયાર થઈ ગઈ થોડી ઓલું થાય ને જે બકબક ખાવા દેવાનું પાણી નાખ્યું એટલે જલ્દી થાય પનીર બને તો કેટલી વાર લાગશે હવે બનતા કેટલી વાર રાખવાનું હોય 5-10 મિનિટ 5-10 મિનિટ રાખવાનું એટલે તૈયાર એમ ને પનીરની સબ્જી તૈયાર તૈયાર થઈ ગઈ હલો ગાઈસ તો પનીરની સબ્જી થઈ ગઈ છે તૈયાર
અને હવે અમે બનાવવાના છીએ નાન, બરાબર ને? હા હા લોટ નાખ્યું, મેદાનો લોટ નાખ્યો, મીઠું નાખ્યું, થોડો ખારો નાખ્યું, થોડું ચપટી. હા આ જેવા મેકી દે. આમાં થોડુંક દહીં હોય પણ અમારે દહીં નથી એટલે થોડીક દીકો લાય તો થોડુંક પાણી લાય તો અમે નાખવી છીએ છાશ. છાટી દહીંની જગ્યાએ અમે છાશ નાખશું અને જોવી આજે નાન કેવી બને છે. હા બોલ અક્ષરાજ. તેલ નાખવાનું, તેલ નાખવાનું. મેંદાનો લોટ લઈ લીધો છે. મેંદાની લોટની અંદર થોડો રવો નાખી દીધો છે. બેકિંગ સોડા થોડું નાખ્યું છે, મીઠું થોડું નાખ્યું છે અને મિક્સ કરી નાખવાનું તેલ નાખીને. પછી શું કરવાનું, થોડો ઢીલો લોટ બાંધવાનો, બરોબર ને? થોડુંક બધું મિક્સ કરી નાખવાનું પેલે કારે. અને જે આપણે રોટલી બનાવી છે ને એનાથી થોડો ઢીલો લોટ કરવાનો. આને આપી દે, બનાવી નાખે. લોટ તો બાંધીએ કે ને, બાંધને શીખતો ખરા? આવડે છે પણ બાંધો નથી. પેલા બાંધતો ને. હે જો નાનો હતો ને ત્યારે ડીગું બાંધતો લોટ રાખી. હું પેલા અક્ષર નાનો હતો ને તે અક્ષર રોતો ને કેરો ને અક્ષર નાનો છે ને તારે અક્ષર દીગું મને લોટ બાંધી દેતો, રોટલી કરી દેતો. હાચી અક્ષર મને હેરાન કરતા. હાચી ના મેં તો જોયું ને. તમે કામે વ્યા જતા, અક્ષર જ હેરાન કરતો. તારે એમ નતો છો ને બે ત્રણ વાર બાંધી દો. ત્યારે તમે તો અમારે જો ડીગુભાઈ ને એને લોટ બાંધતા આવડે. આજે ખબર પડી. હાવ નાનો તોય મને કરી દેતો. કાંઈ ઘણો નાનો હોય છે. અક્ષર જેવડો હશે. હા અક્ષર જેવડો થાય. ત્રીજામાં હતો. હે હા બીજામાં હતો. બીજામાં તો સુરેન્દ્રનગર હતો. બીજામાં નહીં, આયા ત્રીજામાં બિહારી. તો કહું તો હું ત્રીજા ચોથા ત્રીજા ચોથામાં છે. મોટો હતો અક્ષર પોતાનો. તાર મન થતું. ત્યાર પછી દીદી મને રોટલી કરી દેતો, લોટ બાંધી દેતો, જે તે રોટલી કરી દેતો હતા. હવે કાંઈ કરતો નથી, ગઈ રહ્યો કેમ કે હેલો ગાઈઝ, હેલો ફ્રેન્ડ્સ. તો અરુણા બનાવે છે નાન. તો પેલો નાન તો નાખી દીધો છે. તો આ રીતે બનાવવાનો નાન. વાહ હેલા. હા આ રીતે પછી ચીપેથી શેકી નાખવાનો. કા ઓલી રાખી દે ને તો પછી ઓલી છે તો ખરા આપણી પાસે રે. થઈ ગયો હવે. બટર ઓછું વાળા દે. એ લઈ લેને ભાઈ. તમે લઈ લેજો. હેલો ફ્રેન્ડ્સ, તો પનીરનું શાક થઈ ગયું છે તૈયાર અને અરુણા બનાવે છે નાન. તો હનો બનાવે ને. હા તો નાન તૈયાર પણ છે અને પનીરનું શાક પણ તૈયાર છે. ચાલો બધા જમવા. હાલો બધા જમવા. ક્યારનું ચાલુ કરી દીધું એ ડીગુભાઈએ તો ક્યારનું ચાલુ કરી દીધું એ. હેલો ફ્રેન્ડ, પનીર બનાવવાની રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો.